નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જર્મનીમાં થોડા દિવસો પહેલા એક આતંકવાદી હુમલો થયો હતો. એક કાર મારફતે, એટલે કાર દ્વારા એટેક કરીને લગભગ 5 માણસોને મારી નાખવામાં આવ્યા અને 100 થી વધુ માણસો ઇન્જર્ડ થયા. આ હુમલો કરનાર મૂળ અરેબિયાનો હતો, અરેબિક ટેરરિસ્ટ. અને ત્યાર પછી યુરોપમાં અને વિશ્વ આખામાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે જર્મની જેવા દેશો, કેટલાક યુરોપિયન દેશો વર્ષોથી ઇલીગલ ઇમિગ્રન્ટ એટલે ગેરકાયદેસર જે ઘૂસણખોરો છે એમને પ્રોત્સાહન આપતા રહ્યા છે. અને ત્યાંની એક લિબરલ લોબી છે જે આપણા દેશ જેવી જ લિબરલ છે ત્યાં. એટલે આતંકવાદીઓને જે દેશમાં ગુનો કરીને આવેલોને હિંસક માનસિકતા ધરાવનારને પણ પોતાના દેશમાં શરણાર્થી તરીકે રાખે છે અને એમને મફતમાં રહેવાની બધી સગવડ આપે છે. છેવટે આ સાપ એમને જ હવે ડંસી રહ્યા છે. એટલે હવે જર્મનીમાં અને બીજા યુરોપના દેશોમાં પણ ધીમે ધીમે આ બધા જે ઘૂસણખોરો છે કે શરણાર્થીઓ છે એમના વિરુદ્ધ એક અવાજ ઉઠ્યો છે. પણ સૌથી ખરાબ હાલત આજે યુકેની છે, એટલે બ્રિટનની છે. હમણાં જ મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે બ્રિટનનું ઇસ્લામીકરણ સંપૂર્ણ થઈ ગયું છે. એનું કારણ એ છે કે 1982માં બ્રિટનમાં સૌથી પ્રથમ શરિયા નિયમ, એટલે શરિયા એટલે ધર્મને આધારિત, જે ઇસ્લામિક ધર્મને આધારે જે નિયમો બને છે એ શરિયા કોર્ટની સ્થાપના થઈ હતી અને બ્રિટનની સરકારે કરવા પણ દીધી હતી. આજે 85 થી વધુ શરિયા કોર્ટો બ્રિટનમાં છે અને 40 વર્ષમાં શરિયા કોર્ટોની સંખ્યામાં 80% વધારો થયો છે. હવે આ શરિયા કોર્ટો છે એ મહિલાઓ અને બાળકો વિરોધી એકદમ એવા બધા ચુકાદા આપે છે કે બ્રિટનના લોકો હવે ચોંકી ઉઠ્યા છે. જે ગણ્યા ગાંઠિયા થોડા તટસ્થ રહ્યા છે એવા બ્રિટિશ નાગરિકોની વાત કરું છું. કારણ કે આ આખો શરિયા કાયદો બાળકો અને મહિલા વિરોધીઓ છે એ લોકો કબૂલ કરી રહ્યા છે હવે. એ જ રીતે બ્રિટનના શીખોમાં જે ખાલિસ્તાની શીખો છે, જેનું પ્રમાણ ભલે ઓછું હોય, પણ એમને પણ બ્રિટન આવકારે છે, શરણાગતિ આપે છે અને એમને પ્રોટેક્ટ કરે છે. બ્રિટનના એક મંત્રી ડેન નામના મંત્રીએ દાવો કર્યો છે કે કોઈ પણ વિદેશી સંસ્થાઓને, આડકતરી રીતે આપણા ભારત તરફ એનો ઇશારો છે, બ્રિટનના નાગરિકોને હેરાન કરશે તે નહીં ચલાવે. આ બ્રિટનના નાગરિક શબ્દ વાપરે છે, પણ કહેવાનો મતલબ એમ છે ખાલિસ્તાનીવાદીઓને જો ભારત સરકાર કે એની એજન્સી, રો જેવી એજન્સી હેરાન કરશે તો અમે નહીં ચલાવશું. એટલે બ્રિટન તો ગોન કેસ છે અને ત્યાં રહેતા ઘણા આપણા ભારતીયો એવું કહી રહ્યા છે કે આવનાર 20-25 વર્ષમાં બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરમાં પાકિસ્તાની કે ઈરાની કે અફઘાનિસ્તાની હોય તો નવાય નહીં. લંડનના મેયર તો પાકિસ્તાની જ બની રહ્યા છે. લેસ્ટરમાં પણ થોડા વખત પહેલા જે અમી હુલ્લડો થયા તેમાં પાકિસ્તાનીઓએ ભારતીયોને ખૂબ તંગ કર્યા હતા અને ઘણા હિંસક દેખાવો કર્યા હતા એમની સામે. એટલે આ બંને મુદ્દા ઇંગ્લેન્ડને લગતા છે, યુકેને લગતા છે, બ્રિટનને લગતા છે અને એને માટે ચર્ચા કરવી જરૂરી છે. અને આ બાબતે આપણી સાથે આજે વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આજે એક અવાજ ઉઠી નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, આજે અવાજ ઉઠી રહ્યો છે યુરોપમાં ખાસ કરીને કે જે એમણે જે સાપને દૂધ પાઈને મોટો કર્યો છે એ જ સાપ હવે એમને દંશ મારી રહ્યો છે. ધીમે ધીમે ત્યાંના સ્થાનિકોને અક્કલ આવવા માંડી છે કે આ લોકોનો સફાયો થઈ જશે અને અફઘાનિસ્તાન જેવી હાલત ઇંગ્લેન્ડની થવાની છે એમાં તો કોઈ શંકા નથી. હિમાંશુભાઈ, આખું યુરોપ એવું બની ગયું છે અને યુરોપમાં અત્યારે જોઈએ તો રાઇટ વિંગ સરકારો ધીમે ધીમે આવી. પણ એ પહેલા વાત કરીએ તો તમે જે જર્મનીથી શરૂઆત કરી, હું પણ જર્મનીથી શરૂ. જર્મનીમાં જ્યારે એન્જેલા મોર્કલ હતા અને યુરોપિયન યુનિયન, એન્જેલા મોર્કલે જર્મનીમાં એમને અચાનક પ્રેમ આવી ગયો હતો આ બધા શરણાર્થીઓ. એટલે એમણે મિડલ ઇસ્ટમાંથી, વેસ્ટ એશિયામાંથી, આપણે ત્યાંના ભારતીય મહાદ્વીપમાંથી શરણાર્થીઓને આવવા દીધા. પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. આવી જ સ્થિતિ યુકેની અંદર થઈ અને યુકેની અંદર તો રીતસરની ગ્રુમિંગ ગેંગ, કે એવી ગેંગ જે યંગ બ્રિટિશ છોકરીઓને નિશાન બનાવે અને એમને એબડપ્ટ કરે, એમને પહેલા કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરે. અને આ જે શરિયા કોર્ટ્સની તમે જે વાત કરી રહ્યા છો, બ્રિટનનું ઇસ્લામીકરણ એટલે તો એટલી હદે થઈ ગયું છે કે યુકેસ્તાન બની ગયું, ઇંગ્લિશસ્તાન બની ગયું. પાકિસ્તાન છે ને તેવી રીતે ઇંગ્લિશસ્તાન બની ગયું. ત્યાં લેસ્ટરની વાત કરો, બર્મિંગહામની વાત કરો, આ બધી જગ્યાઓએ તો તમે ગોરી ચામડીના બ્રિટિશર હો ને તો પણ તમને પોલીસ એમ કે તમે આ એરિયામાં જતા નહીં, તમે અત્યારે જતા રહો.
એ પ્રકારની સ્થિતિ ત્યાં પ્રવર્તી રહી છે. આનું કારણ બેસિકલી શું છે કે આપણા પાડોશીનું એક ઉદાહરણ લઈને લોકોને સમજાવવાની કોશિશ કરીએ. પાકિસ્તાનની અંદર જેટલા રાજ કરે છે, એટલે પછી એ બ્યુરોક્રેટ હોય, પોલિટિશિયન હોય કે આર્મી, એ બધા એમનો કાર્યકાળ પૂરો થાય એટલે તમને જોવા મળશે કે એમના બધા બિસ્તરા પોટલા, એમનું આખું ફેમિલી, કુટુંબ, એ તો બધું ક્યાંક બ્રિટનમાં હોય કે કેનેડામાં. એ બધાએ જઈને બ્રિટનમાં ઘરો બનાવ્યા છે. પૈસા કોના છે? કે અવૈધ રીતે કમાયેલા પૈસા છે, ગેરકાનૂની પૈસા છે, એટલે પૈસાનો કોઈ હિસાબ નથી. આજે કમલ જાવેદ બાજવાની વાત કરીએ, પાકિસ્તાની આર્મીના ચીફ હતા જે ઇમરાન ખાનના સમયે, એ કમલ જાવેદ બાજવાની કેટલી પ્રોપર્ટી છે? અરે શરીફ બ્રધર્સની કેટલી? ચલો માની લીધું કે શરીફ કુટુંબ તો વ્યાપારી કુટુંબ છે, પણ આજે જે લોકો સત્તામાં રહીને રાજકારણ કરે છે એ સિવાયના શરીફ કુટુંબના કેટલા લોકો પાકિસ્તાનમાં છે અને કેટલા લંડનમાં છે. હવે આવી સ્થિતિની અંદર આ ઇસ્લામિક શરિયા લોને તમે પરમિશન આપો, એટલે ઇસ્લામિક લોને લાગુ કરવાની પરમિશન આપો તમે, એ કોર્ટ ચાલવા દો, એટલે પેરેલલ ગવર્મેન્ટ ચાલવા દો. હવે આવું તમે કરો તો પછી એનું ઇસ્લામીકરણ નહીં થાય તો જ દબાઈ લાગવી જોઈએ. કે આજે એટલે જ હું કહું છું કે ઇંગ્લિસ્તાન બની જશે, પાકિસ્તાન છે, ઇંગ્લિસ્તાન બની જશે. અને ઇંગ્લેન્ડની અંદર તો અત્યારે સ્થિતિ એવી છે કે ત્યાંના જે ઓરિજિનલ રહેવાસીઓ છે, એટલે કે ગોરા લોકો, જેમણે આપણી પર રાજ કર્યું હતું, એમણે પાકિસ્તાનની બેસિકલી જ્યારે એ લોકો ભારત છોડીને ગયા ને વિક્રમભાઈ, ત્યારે પાકિસ્તાનની રચના તો એમનો હોલ્ડ એક ભારતની એક બ્રિટનની કોલોની તરીકે રહી ગઈ, એટલા માટે જ બ્રિટનનો પાકિસ્તાનનો જન્મ થયો એક રીતે જોઈએ તો. હવે આ પાકિસ્તાનની ઇલીટ પ્રજા જ્યારે બ્રિટનની અંદર જઈને, ઇમરાન ખાનની 4 પત્નીઓ, 3 પત્નીઓ, અને એમાંની એક જેમેમા ગોલ્ડસ્મિથ ક્યાંની હતી? અત્યારે ઇમરાન ખાનના બંને છોકરાઓ ક્યાં છે? બ્રિટનની અંદર. હવે આવી સ્થિતિમાં તમે જ્યારે વાત કરો કે ભાઈ શરિયા કોર્ટ, અરે ભાઈ 85 નહીં, બ્રિટનના યુકેના ડિસ્ટ્રિક્ટમાં શરિયા કોર્ટ આવશે આવતા 20. અને અધૂરામાં પૂરું, અત્યારે યુરોપની અંદર ખાલી એક જ જગ્યાએ સંપૂર્ણપણે લેફ્ટિસ્ટ ગવર્મેન્ટ છે, કે લેબર પાર્ટીની, જેક સ્ટેમરની, બ્રિટનમાં. એટલે એ પાર્ટીની ગવર્મેન્ટ તો આ બધું ફેસિલિટેટ કરશે. સ્થાનિકો જ્યારે ગુસ્સે ભરાય ત્યારે મારે પણ આ બધું તો ઉલટું થઈ રહ્યું છે. ત્યાં તો 10 થી 12% જે પેલા શરણાર્થીઓ ઘૂસી આવેલા, એ લોકોએ એમનું રાજ એસ્ટાબ્લિશ કરી દીધું. તમે વિચાર કરો, લેસ્ટરના એક પરામાં તમે જાઓ, એટલે કે દાખલા તરીકે મુંબઈના એક પરામાં જાઓ, અને ત્યાં આગળ કે માની લો કે આપણા કાંદીવલીમાં કે બોરીવલીની અંદર આ રીતના લોકો ઘૂસી જાય અને એમ કે બોરીવલીમાં શરિયા લો ચાલશે, તમે હું કેટલું સહન કરી સાહેબ? આ જ વાત ત્યાં બ્રિટનમાં બની ગઈ છે. પેલું મેં જે કહ્યું તેમ ગ્રુમિંગ ગેંગ વાળું, કે ગેંગના બધા ગેંગસ્ટર કોણ? બધા કોને? ગોરી બ્રિટિશ છોકરીઓને. તો આ ઘટનાઓ તો બનવાની છે, અને જરા પણ કંઈ પણ થાય એટલે રોડ ઉપર આવીને તોડફોડ કરવાની. શું આ શરણાર્થીઓ કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરે છે ખરા? ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન કરે છે. અને એમાં યુકેની ઇકોનોમીનું જે પડતી થઈ છે, અને બહુ જ ખરાબ છે ત્યાંની ઇકોનોમી. આર્થિક રીતે યુકે બરબાદ થઈ ગયું છે, નોકરીઓ નથી મળતી, કામ ધંધા જેની પાસે હતા નોકરીઓ છૂટી રહી છે, અને ખૂબ જ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યું છે. એનું કારણ આ પણ એક છે કે ગેરકાયદેસર આવેલા શરણાર્થીઓને એટલી બધી ખેરાત કરી છે, મફતમાં એ લોકો 2-3 ઘર લે છે, ઓફિશિયલી 4 પત્ની બતાવે છે એટલે 4 ઘર લે છે, અને 2 નંબરમાં રાત્રે ટેક્સી ચલાવીને કામ કરે છે. એમાં એ લોકો ઇન્કમ ટેક્સ ભરતા નથી, કારણ કે બધું 2 નંબરની આવક હોય છે. એટલે જે શરણાર્થીઓ છે ટેક્સ ભરતા નથી, અને જે રિજનલ ટેક્સ પેયર્સ છે જે પ્રમાણિક, એમને સફળ થવું પડે છે. અને હવે હિમાંશુભાઈ, આપણે જે
ત્યાંના જે ડેન કરીને મિનિસ્ટરે જે વાત કરી ઇનડાયરેક્ટ આપણને કહ્યું, એટલે કે ખાલિસ્તાનવાદીઓને તમે કંઈ કરશો તમે સહન નહીં કરી, એમનું કેવું હતું. કારણ કે એ ખાલિસ્તાનવાદીઓને પ્રોટેક્ટ કરવા માંગે છે. તો આ પણ એક બ્રિટનમાં એક બહુ વિચારવા જેવો પ્રશ્ન છે કે ખાલિસ્તાની જેવા આતંકવાદીઓ સંગઠનોને સપોર્ટ કરે છે, કાલ ઉઠીને અલ કાયદાને પણ કરશે કે બીજા આતંકવાદી સંગઠનને પણ કરશે. એટલે આ લિબરલિઝમ કઈ આપણના મગજમાં તો નથી ઉતરતું, પણ બ્રિટનના લોકોને પણ કઈ રીતે ઉતરે છે આપણને ખબર નથી. બ્રિટનના લોકોને પણ નથી ઉતરી રહ્યું ભાઈ. પણ આ બધું જ્યાં અગાડી ઇસ્લામિક શરિયા આવે, ઇસ્લામિક ખિલાફત આવે અને ખાલિસ્તાન નહીં આવે તો જ દવાઈ લાગવી જોઈએ. આ ખાલિસ્તાન તો ઇસ્લામીઓનું બચ્ચું છે ઊભું કરેલું. ખાલિસ્તાન દ્વારા તો તે ભારતને સતત પોક કર્યા કરે છે. હવે આવી સ્થિતિમાં ખાલિસ્તાનીઓને કેમ આ બોલવું પડે છે અત્યારે? એનું કારણ એ છે કે ગુરુપંતસિંહ પન્નુ, બબ્બર ખાલસા, શીખ ખાલિસ્તાની ઓર્ગેનાઇઝેશન જે છે તે, કે પછીથી ખાલિસ્તાની ફોર્સ જે છે, ખાલિસ્તાન ઇન્ટરનેશનલ ફોર્સ, યુએસ માંથી ઉચાળા ભરવા પડી રહ્યા છે. હવે જઈને બધા કેનેડામાં વસ્યા છે. કેનેડામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોની હાલત ખરાબ કરી નાખી. એટલે કેનેડામાં વધુ ખાલિસ્તાનીઓ ટકી શકવાના નથી. મને તો સીધું દેખાય છે કે એ બધા ખાલિસ્તાનીઓને ક્યાં લઈ જવામાં આવશે? યુકેમાં. કેમ કે યુરોપમાં મેં કહ્યું તેમ એક જ જગ્યાએ લેફ્ટિસ્ટ સરકાર છે અને એ લોકોને આશ્રય આપવા માટે. હવે ગયા વર્ષની તમે વાત કરો ને, ભારતીય હાઈ કમિશન ઉપર ચડાઈ કરીને પેલા ખાલિસ્તાનીઓ જે દેખાવ કરતા હતા, ભારતીય ઝંડો ત્યાં આગળ ધ્વજને નીચે ઉતાર, કોણે કરેલું? આ જ ખાલિસ્તાનીઓ. અને ખાલિસ્તાનીઓને પેટ્રોનેજ આપવામાં આવે છે, એ લોકોને રક્ષણ આપવામાં આવે છે. અને એટલા માટે ત્યાં કઈ નહીં થાય તો જ દવાઈ લાગવી જોઈએ. કેમ કે કેનેડા પરથી ફોકસ ધીમે ધીમે હટવાનું છે. જેમ જેમ 20મી જાન્યુઆરી નજીક આવતી જશે, હવે 20-25 દિવસ રહ્યા છે, તેમ તેમ આ ફોકસ હટશે. અને એ ફોકસ બધું ટ્રાન્સ એટલાન્ટિક યુરોપમાં આવીને બસ. યુરોપ તો ખતમ થઈ ચૂક્યું છે. યુરોપની ઇકોનોમી તો હજી ખતમ થઈ ચૂકી છે. હવે આવી સ્થિતિની અંદર ખાલિસ્તાની અલગાવવાદી તત્વો ઇંગ્લેન્ડમાં જઈને ધમાલ ના મચાવે, ભારતીયોને બાનમાં ના રહે, તો જ દવાઈ લાગવી જોઈએ. અને એમાં આ રીતે સરકારી પ્રોટેક્શન મળશે. કેમ કે સરકારની, લેફ્ટિસ્ટ સરકારની અંદર જે ઇસ્લામિક તત્વો છે તેમની વાત સાંભળવામાં આવી રહી છે. એવી જ રીતે ખાલિસ્તાનીઓને પણ સાંભળવામાં આવી રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં એક બાજુ આવીને મોડર્ન કટોરો લઈને, જે કટોરો લઈને ભીખ માંગવાની વાત છે, અત્યારે યુકે બી કરી રહ્યું છે ભારત સાથે. કઈ રીતે? તે લોકોની મોડર્ન સ્ટાઇલ છે, અમારી સાથે એફટીએ કરી લો કે જેથી અમારો ધંધો થાય અને તમારા પૈસા અમારે ત્યાં. પણ એમણે 200 વર્ષમાં જેટલી લૂંટ ભારતમાં રહીને ચલાવી છે, 45 ટ્રિલિયન, એ પૈસા જો ભારત પાછા માંગવા બે, હજુ તો પોતાની જાતને કઈ ખેરખા સમજે છે, દુનિયાના એ સમજે છે કે આપણને સલાહ આપ્યા કરે છે. હવે આવી સ્થિતિની અંદર બ્રિટિશ એરપોર્ટ ઉપર, લંડનના એરપોર્ટ ઉપર એક ખાલિસ્તાનીને કોઈ ભારતનો રો એજન્ટ 2 તપાસા મારી દે, બ્રિટન શું કરે છે મારે જોવું છે એકવાર. એટલે ભારતે આ એનું સામર્થ્ય સ્થાપિત કરવા માટે પણ એકવાર આ કરવું પડશે. આવો કંઈક પ્રસંગ કરવો પડે તો આ ખાલિસ્તાનીઓ તમારે માથે ચડીને નાચવાની કોશિશ કરશે. અને આનું પરિણામ એ આવી રહ્યું છે, ઘણાને ખબર નથી, વિક્રમભાઈ લોકોને, છેલ્લા 3 દિવસથી NIA, નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી, ભયંકર ખાલિસ્તાનીઓની તપાસ કરી રહી છે પંજાબમાં અને એની જે બોર્ડરો લાગેલી છે ત્યાં આગળ. છેલ્લા 1 મહિનામાં 24 નવેમ્બરથી 24 ડિસેમ્બર સુધીમાં 7 ગ્રેનેડ બ્લાસ્ટ થયા છે પંજાબમાં. 7 પોલીસ ચોકીઓ ઉપર ગ્રેનેડ નાખવામાં આવ્યા છે ખાલિસ્તાનીઓ. અને બહુ મોટા મોટા લોકોને ચૂપચાપ રાઉન્ડ આઉટ કરી દે, ખાલિસ્તાન સમર્થકોને રાઉન્ડ આઉટ કરીને હેમાંશુભાઈ, એ તમે જે વાત કરી રહ્યા છો એ સંદર્ભે આપણે ઉત્તર પ્રદેશમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઉડાવી દેવામાં આવ્યા, બરાબર? આ તમે હાઈડ જુઓ કે આ બાબતે પણ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ
રાજકારણ રમે છે અને એમ કહીશ કે ગુનેગાર હોય તો કારાવાસની સજા થવી જોઈએ કે ફાંસીએ ચડાવવા જોઈએ. આ રીતે એન્કાઉન્ટર કરવા યોગ્ય નથી. હવે આ આતંકવાદીઓના બચાવમાં પણ જો આ લોકો આવતા હોય તો આપણે આવા રાજકારણીઓ જો કાલે સત્તા પર આવી જાય તો દેશની શું હાલત કરે આ લોકો? નહીં, શું હાલત કરે? એ લોકોને સત્તા પર નહીં આવવા દેવા આપણી ફરજ બની જાય. આજે તમે જે ઘટનાઓની વાત કરો છો ને તે પીલીભીત જિલ્લામાં બની. ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં 3 ને એટીએસે ઠાર માર્યા છે. એન્કાઉન્ટર એમ્બુશ કરીને એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. હવે આવા ખાલિસ્તાનીઓ તો એન્કાઉન્ટર જ કરવું પડે સાહેબ. ચોક્કસ. કે એમની પાસેથી આપણને શું મળ્યું છે? 2 મોડર્ન AK-56, 2 રિવોલ્વર અને 18 કારતૂસ. હવે આને તમે આતંકવાદી નીકળો અને પેલો દલજીત દોસાંગ જેવો સિંગર કે જેના દરેક ગીતમાં હિંસાની વાત કરે છે, દરેક ગીતમાં ખાલિસ્તાનની વાત કરે છે, એને જોવા આપણે લોકો ધસી જઈએ છીએ. દલજીત દોસાંગ તો બહુ સારું ગાય છે, બહુ સારું ગાય. આપણામાં જ બુદ્ધિ નથી સાહેબ. આવા તત્વોને પ્રોત્સાહન ના આપી શકાય, બેન કરવા જોઈએ. બહુ સાચી વાત કરી મનસુખભાઈ. અને આવનાર દિવસોમાં મને લાગે છે કે ખાલિસ્તાનનું જે 80ના દાયકામાં જે હતું આખી ચળવળ જેવી ચાલુ કરીને પછી આતંકવાદ પર આખું ટ્રાન્સફર થયું હતું અને ઘણા નિર્દોષોની હત્યા થઈ હતી પંજાબમાં અને દેશ આખામાં પણ. એવા દિવસો પાછા નહીં આવે એવું આપણે આશા રાખીએ. અને બ્રિટન પણ જો આ લોકોને પૂછીને મોટા કરશે આ ખાલિસ્તાનીઓને તો બ્રિટનને પણ એ જ ભારે પડવાના છે. થેન્ક યુ હિમાંશુભાઈ, તમે અમારી સાથે જોડાયા બધા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.